આમાં આ લોકોને અત્યારે તો તાત્કાલિક જો ટાર્ગેટ કરવાના હતા ઉપદેશ રાણા, जो अपना हिंदू सनातन संघ में राष्ट्रीय अध्यक्ष, जो सूरत खाते જ રહે છે, અને સાથોસાથ जो एमएलए अपना हिंदूवादी एमएलए છે હૈદરાબાદના શ્રી રાજાસિંહજી, અને નુપુર શર્મા અત્યારે જો દિલ્હીમાં રહે છે એના કરવાના હતા જો ટાર્ગેટ જોઈએ, અને એના સાથોસાથ જો જેટલા બી અન્ય જો હિન્દુ લીડર્સ છે એના બી આ લોકો જો ચર્ચા કરે છે કે એના બી ફ્યુચર મેં અમે લિસ્ટ બનાવો અને આ લોકોને બી ટાર્ગેટ કરતા રહીએ. આ પ્રકારના અત્યારે એના પ્લાનિંગ પૂરી એના ડિટેલ ઉપરથી ફલિત થાય છે. એના ધ્યાનમાં રાખીને અત્યારે લોકસભાની ચૂંટણી બી છે, ત્યારે આ કોઈ બીજા પ્લાનિંગ આ લોકો જો કોઈ રાજકીય નેતાઓ માટે હતા કે નહીં એના બારેમાં અત્યારે મેં પૂછપરછ ચાલુ છે, અને આ દિશામાં બી અમારી ટીમો જો કામ કરી રહી છે. જલ્દી એના પૂરા સોશિયલ મીડિયા અને વોટ્સએપ જો ગ્રુપ હતા, આ નંબર જો એના અહીંયા નંબર વાપરતા હતા, જો વોટ્સએપ બિઝનેસ એટલે વર્ચ્યુઅલ નંબર ઉપર, એના સાથે જો પાકિસ્તાનના નંબરો અમારી પાસે છે, નેપાળના નંબરો છે જો આ તો બે એવા નંબર જો કન્ટિન્યુઅસ એના સાથે ફોટો શેરિંગ કરવાના, ટાર્ગેટના ડિટેલ્સ શેરિંગ કરવાના, ફોટો મોકલવાના, અને અલગ અલગ ચીજો લખવાના કે રેસ્ટ ઇન હેલ, આ પ્રકારના એના ફોટો સાથે જો ક્રોસ મારીને આ બધા એના સાથે કરે. તો એના સિવાય બી ઘણા બધા જો બીજા નંબરો છે, વિયેતનામ, ઇન્ડોનેશિયા, કઝાકિસ્તાન, આ પ્રકારના બી નંબરો છે, પરંતુ અત્યારે મેક્સિમમ જો એના ચેટિંગ થઈ છે પાકિસ્તાન અને નેપાળના નંબરો ઉપર છે. લગભગ 1.5 વર્ષથી આ ફિલ્ડમાં જો એક્ટિવ હતા આ વ્યક્તિ જો અત્યારે જો પ્રાથમિક પૂછપરછમાં નીકળ્યા છે કે આ થોડા સા રેડિકલાઇઝ બી છે, એકદમ જેનો ધાર્મિક ઉન્માદવાલા ધરાવતા વ્યક્તિ છે જો અને છેલ્લા 1.5 વર્ષથી વધારે એક્ટિવ છે. આ જો એના જે રીતે મેં બતાવ્યું થોડા રેડિકલાઇઝ છે, થોડા એકદમ જો ફંડામેન્ટલિસ્ટ આના નેચરના વ્યક્તિ છે જો બહુ એના બહુ કડક વિચારો છે જો ધાર્મિક ભાવનાઓને લઈને જો એના લઈને કે જેટલા બી લોકો એના પર્પસ એવું હતા કે જો નબીને ગુસ્તાખીમાં જેટલા લોકો આ રીતે ગુસ્તાખી કરશે એના કોઈને છોડવામાં નહીં આવશે, આ આપણા કોર્ટ સાથે જો આ લોકો આપસમાં શેર કરતા હતા. નહીં, અત્યારે જો ગ્રુપમાં છે કે એના આ લોકો પ્લાન કરતા હતા કે એટલા લોકો છે, ફોટો ડિટેલ લઈ લીધા છે કે નંબરો આવી ગયા છે, અબ એના ધમકી આપી, આ પ્રકારની ચેટિંગ છે. અત્યાર સુધી ત્યાં ધમકી આપેલા છે એવા નથી આવ્યા છે, લેકિન ગ્રુપમાં જો ચેટિંગ છે કે આ નંબરો મેળવી લીધા છે, ડિટેલ મેળવી લીધા છે, अब આ લોકોને ધમકી આપીએ. આ લોકો કરે શું છું કે એના બી આપણે કોલ ડિટેલમાં ચૂંકि બધા વર્ચ્યુઅલ નંબરો છે, એના મોબાઈલ નંબર મળે તો એના બી ગ્રુપમાં એડ કરી દે અને પછી એના ધમકી આપવાના ચાલુ કરે આ લોકો એક સાથે જ. નહીં, બિલકુલ લાગી રહ્યા છે કે આ લોકો એવા એપ જો કે સિક્યુરિટી એજન્સીસના થોડા પરવ્યુથી એના થોડા દિક્કત પડતી હોય તો આ પ્રકારના એપ ઉપર બી આ લોકો વાતો કરતા હતા, અને આ લોકો ટાર્ગેટના અલગ અલગ નામો પણ આપતા હતા. જૈસે ઉપદેશ રાણાના નામ આ લોકો ઢક્કન તરીકે મૂક્યા જોઈએ, ઢક્કન को उड़ाना है જોઈએ, તો અલગ અલગ કોડ રાખે જેથી કે કોઈ કहीं से भी કોઈ આ લોકો પકડાય નહીં જોઈએ. અત્યારે આમાં જો નંબરોમાં પુષ્કળ પ્રમાણમાં જો પાકિસ્તાન અને નેપાળના નંબરો છે, તો એના ઉપર અમે અભી આગળ જો બી કન્સર્ન અમારી એજન્સીઝ રહેશે, જો અલગ અલગ એજન્સીઝ હોય છે એના સાથે અમે બી સંકલન કરી છે. એના આ જો ધમકીઓ તો આપેલી છે જો આમાં તો જો જૂના ગુનાઓ બી છે, એક ગુના દાખલ થયા છે અહીંયા સુરત સિટીમાં, આ બી એક ડિટેક્ટ થશે જો ઉપદેશ રાણાને ધમકી આપી હતી જો, અને જો નંબર હતા આ બી નંબર અમે લોકો મળી ગયા છે. એના સાથે જો વેપન મંગાવવાના, પૈસા કરવાના, વેપનના આ બધા ડિટેલોથી એકદમ સ્પષ્ટ થાય છે કે આ લોકો પૂરા પ્લાનિંગમાં હતા કે ક્રાઇમ ક્યારે પણ કમિટ કરી શકે છે. જો આ ગ્રુપ મેં જેટલા બી અભી આવી છે और फर्दर અમે લોકો થોડા પૂછપરછ કરીએ છીએ, પછી આપની સાથે શેર કરી શકીએ. આ તો એક तरह से આ જ પ્રકારના કૃત્ય છે જો ઇન્ટરનેશનલ જો તો એના ફર્ધર અમે લોકો કરીને પછી જો એજન્સી છે એના સાથે કોન્ટેક્ટ કરીશું ફર્ધર ડિટેલ માટે. આ બી શક બની શકે, લેकिन એના માટે અત્યારે અમે ડિટેલમાં ઇન્ટ્રોગેશન એકવાર એના કરી લઈએ, પછી આ નીકળશે જોઈએ કે એના સાથે પાછળ કોણ કોણ છે, યા લોકલી યા આપણા રાજ્યમાં અથવા આપણા દેશમાં કોણ કોણ બીજા સાથે સંકળાયેલા ગ્રુપમાં છે.
ચોક બજારમાંથી પકડાયા. આપણે ઇન્ફોર્મેશન હતી જોઈએ કે એક વ્યક્તિ આ પ્રકારનો થોડા એક્ટિવિટી છે, તો આજે ક્રાઇમ બ્રાન્ચ ટીમે ચોક બજારમાંથી એને ફુલવાડી ચોક, ભરી માતા ફુલવાડી ખાડી રોડ, ત્યાં ચોક બજારમાંથી ત્યાંથી પકડાયા. વોટ્સઅપ ચેટના દરેક ઝડપો છે. એના જે ડાઉટ હતા ઘણા દિવસો સે વાચ બી ચાલતી હતી. જ્યારે મળ્યા તો એના મોબાઈલ ફોન જો વિવો કંપનીના મળ્યા એના અંદર પૂરા સર્ચ કર્યા તો પૂરી ડિટેલો નીકળી. અને અત્યારે એવું પણ ફલી પોતે મતલબ આવ્યા છે કે જો જૂના ધમકી આપવામાં આ સામેલ હતા. આ ફેમિલીમાં આપણા સાથે અમે ડિટેલ અભી શેર કરી દઈશ કોણ કોણ લોકો છે. કોઈ ટ્રાન્ઝેક્શન અત્યાર સુધીમાં સામે આવ્યું છે ક્યાં કોઈ અધર કન્ટ્રીથી? नहीं, अभी ट्रांजेक्शन बारे में तो हमारी अभी तपास चालू है, लेकिन जे रीते पैसा ना लेती रहती ने बातों, एक खोखा न करोड़ न बातों, वेपन न बातों जो है तो फर्दर कोई बीजा मोड थी ट्रांजेक्शन થયા છે કે નહીં આ સમગ્ર વિવરણ અમે કરીને પછી જો ફર્ધર ડિટેલ રહેશે हम આપની સાથે શેર કરીશું. આરોપી પર કોઈ અગાઉ કોઈ ગુનાઓ છે? શું ગુનો તો નહીં, અત્યાર સુધી તો અમે જો ઈ ગુજકોપમાં જોયા તો અત્યાર સુધી કોઈ ગુનો નથી, લેકિન છતાં કોઈ એનાથી બહાર રહી ગયા હોય તો એના અમે બી ટ્રાય કરીએ. કિશન ભરવાડનો એક કેસ બની ગયો છે ગુજરાતમાં, એમાં પણ મોરબીએ એના બીજા લોકોની માનસિકતા ફેરવી નાખી હતી. આ કેસમાં કમલેશ તિવારી અને કિશન ભરવાડ આ બંને કેસીસના બી આ લોકો જિક્ર કરે છે જો કે જે રીતે થયા છે આ રીતે આ લોકોને બી કરીએ જોઈએ. સુરતમાં કોઈ યુવાનોને આ લોકોએ ટાર્ગેટ કર્યા છે ખરા કે ભાઈ જેહાદી માનસિકતામાં? ને એના લઈને હું આપણી સાથે બધી ડિટેલો શેર કરીશ. આ તમામ દિશાઓ ઉપર જો કે કોના સાથે કોન્ટેક્ટ છે, क्योंकि આ ઘણા બધા લોકોને પઢાવે છે ધાર્મિક ચીજો, તો ઘણા બધા લોકોને બ્રેન વોશ બી કર્યા હોય એવું પણ શક્યતા રહે છે, લેકિન ફર્ધર ડિટેલ આવ્યા પછી જ આજનું આપણી સાથે